94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। 94.3 माय एफएम पर जिंदगी एक्सप्रेसમાં હું છું આરતી ને આજની વાર્તા છે કથાસાર। સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના નાનકડા ગામમાં વિપુલનું ઘર, મધ્યમ વર્ગીય ઘર। પિતા રેલવેમાં કામ કરે ને મા બાપુજીને વિપુલ, ત્રણેય નાનું કુટુંબ સુખી કુટુંબની વ્યાખ્યામાં ફિટ બેસે। ભણવામાં કંઈ ખાસ નહીં વિપુલ, પણ પાસ થઈ જાય ભાઈ। ગામથી ભણવા છેક ભાવનગર જાય ત્યારે માં અછોવા ન કરે, ભાઈ ભણવા જાય છે। પણ કોઈ પણ મધ્યમ વર્ગીય છોકરા સાથે થાય એવું વિપુલ સાથે થયું। કોલેજમાં ભણવાનું ઓછું ને રખડવાનું વધારે। આમે એકનો એક દીકરો એટલે ઘરમાં લાડકોડ મળતા। ભણી લીધા પછી ખરી મુશ્કેલી શરૂ થઈ। જિંદગી એક્સપ્રેસમાં કથાસાર વાર્તા કહી રહી છું આજે હું 94.3 માય એફએમ પર। વિપુલે ભણી લીધા પછી ખરી મુશ્કેલી શરૂ થઈ। નોકરી કરવા પ્રયત્નો કરવા માંડ્યા, ક્યાંય મળી નહીં। ક્યાંક ભણતરમાં કાચો પડતો, ક્યાંક ગણતરમાં। રોજ ઘેર આવે ને મા બાપુજીની આંખમાં આશા જુએ, આંખો ઝુકાવી લે। માને બાપુજી ભલે કંઈ પૂછે નહીં, પણ એમની નજર પાછળ પાછળ ફર્યા કરતી હોય એમ લાગે ને વિપુલ અકળાઈ ઉઠે એ નજરથી, નિષ્ફળતાથી ને હતાશાથી। એના મૂંઝાયેલા મને અમદાવાદ આવવાનું નક્કી કર્યું। બાપુજીએ બહુ સમજાવ્યો, નાનું મોટું કામ અહીં કરી લે દીકરા, કંઈ શરમ નથી એમાં, કંઈ વાંધો નથી। ત્યાં અમદાવાદમાં શું કરીશ, ક્યાં રહીશ, શું ખાઈશ? પણ વિપુલ માને તો ને એક દિવસ આવી જ ગયો અમદાવાદ। એક બે જૂના મિત્રોને શોધી કાઢ્યા, રૂમ રાખી લીધી, નોકરી શોધવાના પ્રયત્નો કરવા માંડ્યા। નોકરી મળે, છૂટી જાય, પાછી બીજી શોધે। 3-4 મહિનામાં તો 8-10 નોકરીઓ કરી નાખી હશે। પૈસા હાથમાં રહેતા નહોતા, ઘર ભાડું ને જમવાના ખર્ચામાં ચાલે જતા હતા। બાપુજીએ આપેલી મૂડીએ ખૂટવા આવી હતી, એમની પાસે ક્યાં હતી બહુ। પેન્શન આવતું હતું, થોડું ઘણું એના પર ચાલતું હતું, બાકી પીએફ ને ગ્રેજ્યુએટી તો મોતિયાના ઓપરેશનમાં, કેડના દુખાવામાં ને ઘરની ઉપર રૂમ લેવામાં જ વપરાઈ ગયેલા। આવામાં વિપુલ બરાબર મૂંઝાયેલો, રસ્તો ક્યાં, મંઝિલ ક્યાં। કથાસાર વાર્તા સંભળાવી રહી છું તમને હું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં। મૂંઝાયેલા વિપુલે બહુ સહેલો રસ્તો શોધી કાઢ્યો, ચોરીનો। પહેલા દિવસે તો ચોરેલો મોબાઈલ વેચવો ક્યાં એ પ્રશ્ન થઈ ગયેલો। એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલો, બહુ ખરાબ રહેલો ઇન્ટરવ્યૂ। ચીડ, દાજ, હતાશા બધું ઘેરી વળ્યું એને ને બહાર નીકળતા રિસેપ્શનિસ્ટના ટેબલ પર પડી રહેલો મોંઘો મોબાઈલ જોયો। આજુબાજુ કોઈ હતું નહીં। એક ક્ષણ માટે શેતાને માથું ઊંચક્યું, એક ક્ષણ માટે, ને વિપુલે મોબાઈલ સેરવી લીધો। વેચ્યા પછી જે પૈસા આવ્યા એનાથી જમવાના પૈસા ચૂકવી દીધા, પણ જમી નહોતો શક્યો એ દિવસે। પછી તો આ સહેલો રસ્તો માફક આવી ગયેલો। શરૂઆતમાં હાથ કાંપતા, મા બાપુજીનો ચહેરો આંખો સામે આવી જતો, દિલ ધડકતું, પણ પછી બધું કોઠે પડી ગયેલું। જતા આવતા મોબાઈલ સેરવી લેતો, ખુલ્લા રહેલા ઘરમાંથી બહાર પડેલું પાકીટ, ઘડિયાળ કે આઈપોડ મારી લેવું, કે પછી સિફતથી દુકાનના કાઉન્ટર પરથી 2-4 વસ્તુઓ સગે વગે કરી લેવી, બધું ફાવી ગયેલું। એરિયા, ઘર, દુકાન, ઓફિસ બધું વારંવાર બદલ્યા કરતો ને એવામાં 2-4 દિવસ પહેલા નીકળ્યો હતો એસજી હાઈવે પર પૂજ્ય મોરારી બાપુની રામકથામાં જવા। કથા સાંભળવામાં બધા તલ્લીન હોય ત્યારે ઠીક રહેશે એમ માનીને સવારમાં ભાવિકજનો સાથે કર્ણાવતી ક્લબમાં ગોઠવાઈ ગયો। પૂજ્ય બાપુ ખરેખર સરસ કથા કરી રહ્યા હતા। લોકોને આટલી મજા કરતા જોવાની એક મજા હતી। એણે ધીરે રહીને આજુબાજુ નજર ફેરવવા માંડી। હા, કેટલા પર્સ, બેગ, થેલીઓ। વિપુલની વાર્તા જિંદગી એક્સપ્રેસમાં હું તમને કહી રહી છું 94.3 માય એફએમ પર। કથામાં બેઠો બેઠો વિપુલ સંભવિત શિકાર શોધી રહ્યો હતો ને સાથે સાથે કથાના શબ્દો કાને પડી રહ્યા હતા। પૂર્ણતઃ આપણે કોઈ પરમ સત્તાના હાથમાં છીએ, એટલું તો આપણે સ્વીકારવું। આપણે જો આપણા હાથમાં હોત તો આપણે ધારીએ ત્યાં જન્મ લીધો હોત। બેન બનવું હોત તો બેન બનત, ભાઈ બનવું હોત તો ભાઈ બનત, મિશ્ર રૂપ બનવું હોત તો એ આપણું મૃત્યુ પણ આપણા હાથમાં નથી। અને ક્યારેક ક્યારેક જગતનું દર્શન કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આ જીવન આપણા હાથમાં ક્યાંક છે। કોકના પ્રભાવમાં, સ્વાર્થમાં, આપણી વૃત્તિઓમાં, એકાબીજાથી આગળ નીકળી જવાની સ્પર્ધામાં। સ્પર્ધા અમુક જગ્યાએ ચાલે, બધી જગ્યાએ ન ચાલે બાપ। એક વસ્તુ વધારે યાદ રાખજો, આપને હૃદયમાં ઉતરે તો એવરેસ્ટ માટે સ્પર્ધા હોય, કૈલાસ માટે શ્રદ્ધા હોય। આ નિર્વિવાદ સત્ય છે।
તમારે એવરેસ્ટ ચડવું હોય તો ત્યાં સ્પર્ધા જ કરવી જોઈએ. હિલેરી ગયો, ફલાણો ગયો, આ ગયો, આ ગયો, એ સ્પર્ધાનું જ શિખર છે. પણ કૈલાસ સ્પર્ધાનું શિખર નથી. એ તો કેવળ 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 ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ, એ શ્રદ્ધાની ઊંચાઈ છે. આવી કોઈ શ્રદ્ધાના શિખર સુધી પહોંચી અને પરમ વિશ્રામનો અનુભવ કરવો જોઈએ, જે ઉપલબ્ધિ રામચરિતમાનસની છે. રામચરિતમાનસની ઉપલબ્ધિ શું? આનું પરિણામ મારા ગોસ્વામીજી કે ભેર. વિપુલને મનોમન રમૂજ થઈ. એ ચોર બન્યો એમાં એ પરમાત્માનો સંકેત હશે? એવું તો કેવું કે અમે બરાબર ભણે, સારી નોકરીએ લાગે એવો સંકેત નહીં હોય? વિપુલ વિચારતો રહ્યો. બાકી અત્યાર સુધી તો હાથ મારી દીધો હોય. કથાસાર વાર્તા કહી રહી છું હું, આરતી 94.3 માં FM પર. વિપુલને આજે તો સમય જ ન મળ્યો હાથ મારવાનો. બીજા દિવસે ફરી પહોંચી ગયો કર્ણાવતી ક્લબ. ચોરીની તાલાવેલી હતી કે કથાનું ખેંચાણ? પૂજ્ય બાપુની કથા સાંભળવા નાનપણમાં મા સાથે તલ ગાજરડા જતો હતો ને, એ યાદ આવી ગયું. એ વખતે બાળપણ હતું એટલે પૂરેપૂરું સમજતો નહીં. ને અત્યારે મન પર ગાંઠ પડી છે ચોરીની. આપણે આવી ગાંઠો બાંધી લેતા હોઈએ. કથા તો ગ્રંથિ ભેદ કરવા માટે હોય, અથવા તો પૂરી થાય ત્યારે એકાદી કાંઈક સારી વાત ગાંઠ વાળી લઈ જવાની હોય. એને બદલે સતી જેવી સ્ત્રી, કારણ કે દક્ષ કન્યા, દક્ષ એટલે એક બુદ્ધિમાન બાપની દીકરી. એને એમ થયું કે હવે આની પાસે શું કથા સાંભળવાની, ગળામાંથી જન્મ, પણ દરિયા જેવી કથા આની પાસે. તર્ક તો જુઓ, વાત તો સાચી. રામકથા તો સમુદ્ર જેવી. રઘુવીર ચરિત અપાર બારિધી, પાર કવિ કોને રહ્યો. તર્ક તો બરાબર છે. સમુદ્ર જેવી રામની કથા એ આ ગળામાંથી જન્મ્યો એ કેમ કહી શકશે? પણ સતી ન સમજી શક્યા કે સમુદ્ર આખો નથી પી શકાતો. સમુદ્રના વાદળા વરસે અને કોકના આંગણામાં ઘડો ભરાયો હોય, એ ઘડાના પાણીથી જ તૃપ્તિ. બ્રહ્મની વર્ષા કોક સાધુ જ્યારે પોતાની પાત્રમાં લઈ અનુભવપૂર્વક જ્યારે પીરસે ત્યારે જે અમૃતનું પીણું પીવાતું હોય છે, એમાં દરિયામાં આખો દરિયો પી શકાતો નથી. પણ આ ગાંઠને લીધે સતીએ કથા સાંભળી નહીં, એવું અહીંયા સ્પષ્ટ છે. કથા શરૂ થઈ. શંકરે બહુ સુખથી આખી માણી કથા, બહુ માણી. કથામાંથી શું શીખવાનું હોય બાપુ? આ માલ ઉઠાવ્યો ને ચાલ્યા. વિપુલના મનમાં ચાલતું હતું. 94.3 માં FM પર આપણો હીરો વિપુલ પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયો. એ હું આરતી કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં. વાર્તા કથાસાર. નાનપણમાં મા પાસે પ્રસાદની લાલચે પૂજામાં બેસતો વિપુલ. બાપુજી પૂજા સમયે શ્લોક બોલતા હોય ને મા પૂજા કરતી હોય. દીવાનો પીળો પ્રકાશ મા ને બાપુજીના ચહેરાને અજબ સૌમ્યતા આપતો. બહારગામ જવું હોય, પરીક્ષા હોય કે નવું કામ કરવાનું હોય, ઘરના મંદિરે દીવો થાય અને પગે લાગીને જવું, એવો નિયમ. પોતે કામને કરતો ને મનથી કરતો હોત તો ચોરી કરત ખરો? હંમેશામાં સદબુદ્ધિ આપજે એમ કહીને ભગવાને પગે લગાવડાવતી. તો એ સદબુદ્ધિ ક્યાં ગઈ? રાજા હરિશ્ચંદ્રનો રોલ કરેલો સ્કૂલના નાટકમાં, ત્યારે માએ વાલથી ગળે વળગાડી દીધેલો. ને બાપુજી દિવસો સુધી ગામમાં વટ મારતા ફરેલા, એ કેમ વારંવાર યાદ આવતું હતું વિપુલને? એ તો ચોરી કરવા આવ્યો છે કથામાં, વધુ માલ મળે એવી આશાએ. ને અહીં નાના મોટા સૌ ભાન ભૂલીને પૂજ્ય બાપુને સાંભળી રહ્યા છે. ગઈકાલની જ વાત હતી. એક વૃદ્ધ કાકા પોતાનું પર્સની થેલી બાજુમાં બેઠેલા વિપુલને આપી બહાર ગયા. કદાચ બાથરૂમમાં ગયા છે. અંદર રૂપિયા હતા, મોબાઈલ હતો. એ કયો વિશ્વાસ હતો જે એમને વિપુલ સારો માણસ હોવાનું મનાવતો હતો, અને પોતે કેમ એ વિશ્વાસ સાચો ઠેરવવા પ્રયત્ન કરતો હતો. ને કાકા પાછા આવ્યા ત્યારે સહી સલામત બધું પાછું સોંપી શકેલો. રામનામ કેમ આટલું અડી ગયેલું? રામનામની વાત પૂજ્ય મોરારી બાપુની કથા સાથે આજની જિંદગી એક્સપ્રેસ આગળ વધી રહી છે વિપુલને લઈને. 94.3 માં FM પર હું છું આરતી. આજે તો બાપુ ખીલ્યા હતા. રામ નામનો મહિમા સંભળાવી રહ્યા હતા. પ્રભુના નામનો મહિમા કળિયુગમાં બહુ છે બાપ. રામ નામ ઓમકાર રૂપ છે, પ્રણવ રૂપ છે. રામનું નામ સૂર્ય, અગ્નિ અને ચંદ્રનું કારણ છે. તુલસીના મતે રામ મંત્રનો ઉચ્ચાર કરવાથી રામ તત્વ
એ સૂર્ય બનીને મારા અને તમારા મોહના અંધકારનો નાશ કરે. રામ નામ ચંદ્ર બનીને મને ને તમને શીતળતા અને વિશ્રામ આપે. અને રામ નામ અગ્નિ બીજક હોઈને આપણા કૂડા કલમશ પાપનો બાળીને ભસ્મ કરે. ભગવાન શંકર સ્વયં શિવજી આ બે અક્ષરનું નામ રા અને મ એને મહામંત્ર સમજીને નિરંતર એનો જપ કરે છે. શિવપુત્ર ગણેશ ખાલી જમીન ઉપર રામ લખીને એક પરિક્રમા કરી તો જગતમાં પ્રથમ પૂજ્ય બન્યા. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ બની ગયા પહેલા વહેલા, કારણ કે રામ લખીને એની પરિક્રમા કરી. આદિ કવિ વાલ્મીકી ઉલટું જપ્યા, મરા મરા જપી. રામ રામ સીધું જપે એ સિદ્ધ થાય, ઉલટું જપે એ શુદ્ધ થાય. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને કહી રહી છું વાર્તા કથાસાર. વિપુલે મન મક્કમ કર્યું, ચોરી માટે હાથ લંબાવ્યો, હાથમાં લેડીઝ પર્સ લીધો ને ત્યાં જ કાને પડ્યું. ભગવાન વ્યાસને ઉર્ધ્વ બાહુ થઈને કહેવું પડ્યું કે હું હાથ ઊંચા કરી કરીને કહું છું કે તમે કંઈક સાંભળો. બાકી જેને ખીલવું છે એને તો એક કથા પર્યાપ્ત છે. એક કથા નહીં, 9 દિવસમાં 1 દિવસ કાપી. 1 દિવસ નહીં, 3 કલાકની કથામાં 1 કલાક કાપી. 1 કલાક નહીં, 3 મિનિટ કાપી. 3 મિનિટ નહીં, 3 સેકન્ડમાં કામ બની જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 નો આંકડો આવ્યો અને ગુરુ નાનક દેવ એક ઓમકાર સતનામ નીકળી ગયો આદમી સાહેબ. આટલી વારમાં લાગે અને લાગી જાય. સૂફીઓની વાર્તાઓ વાંચીએ તો લાગે એક બેન પાણીનો ઘડો પાણી સિંચતી હતી અને પાણીનો ઘડો આમ લીધો, પૂનમની રાત હતી અને એના અંદર ચંદ્રને જોયો અને કુંડલીની જાગૃત થઈ ગઈ. લાગે ને ઉગે અને કોણ પૂગે ને ઝબકાર થયો જાણે અંતરમાં. ત્યાં જ જેનું લેડીઝ પર્સ હતું એ યુવતીની નજર વિપુલ પર પડી. એક ક્ષણે જોઈ રહી વિપુલ સામે, પર્સ સામે. સમજી ગઈ શું પરિસ્થિતિ હતી. સમજી ગઈ વિપુલ એનું પર્સ ચોરવા આવેલો. આજુબાજુવાળા 2-3 જણની નજર ગઈ. વિપુલે યંત્રવત પર્સ લંબાવ્યો. યુવતીએ સ્વાભાવિકતાથી પાછું લીધો. આછા હાસ્ય સાથે બોલી, જય શ્રી રામ. બહાર નીકળીને પહેલું કામ વિપુલે માને ફોન કરવાનું કહ્યું. હું પાછો આવું છું માં, તમારી પાસે. બાપુજીને કહેજે નાનું મોટું કામ શોધી રાખે. મજૂરી હશે ને તોય કરીશ, પણ ત્યાં પાછો આવીશ. સાચું જ કહ્યું તું પૂજ્ય મોરારી બાપુએ. જેને લાગે ને ઉગે એને કોણ પૂગે. આ હતી આજની વાર્તા કથાસાર. જિંદગી એક્સપ્રેસના ફેસબુકના પેજ પર મને લખજો તમને વાર્તા કેવી લાગી. 94.3 माय FM, जीना हो तो जियो दिल से.